રવિવાર તારીખ 19 ડિસેમ્બર 2004 શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. જન્મ કૌશળ દેશ વેશવટુનો લય દેશમાં હિંસા રામાનંદમય સ્વધર્મ ચલવો મોટા ધામ વિચાર અંતર્ધાન થયા સંક્ષિપ્ત વિષયાન સ્વામી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એના સ્વરૂપમાં એ અક્ષરધામની વિશે રહ્યા જે ભગવાન એના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એ અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે, એ સર્વોપરી વર્તે છે, એ સર્વ અવતારના અવતારી છે. એ તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. સર્ટિફિકેટ પોતાને જ આપે યોગ્ય છે. એટલે જ્યાં સુધી 24નો લોચો છે ત્યાં સુધી આવું બધું નડે. યોગ્ય તો અયોગ્યને કાઢો તો જ યોગ્ય રહે ને. ત્યાં સુધી બીજા બધા અવતારોમાં કે બીજી ઐશ્વર્યમાં અવતારને જવા દઈએ તો કેટલાય થાય. ઐશ્વર્યમાં એ રાગ હોય ત્યાં સુધી મહારાજને ઓળખા નથી. શ્રીજી મહારાજનું અંતર્યામી સ્વરૂપ જાણ્યું હોય તો એ જેમ આપણું બધું જાણે છે એમ દૈત્યોનું જાણતા હોય. ઘણા ભેખ ને આસુરી એમ મનમાં સંકલ્પ કરતા હોય પણ અહીંયા અંતરનું તો આ જાણતા જ હોય ને. એટલે ખાખરામાં અમદાવાદમાં મહારાજ હતા અને બધાને રવાના કર્યા, રામદાસભાઈને નાનાભાઈને બધા સુરત જાઓ કે અહીં ઠીક નથી. મહારાજ તમને મૂકીને જાય ભલે જગ્યા ઠીક હોય પણ અમને રુચિ નથી. દેટ ઇઝ ધ પોઈન્ટ. તમે કહો છો કાંઈ અશુભ કાળ વર્તે છે, યજ્ઞ કરી લઈ હાલો આજે પેડા મગાવ્યા મહારાજ. નાનાભાઈ કે 2 મણ પેડા લઈ આવું. નાનાભાઈનો સ્વભાવ પહેલેથી જ જરા લોભીઓ ખરો, રાખી મૂકે છે. મહારાજ માટે રાખે પણ રાખી મૂકે હોય છે ઘણા. 2 મણ લેવો એટલા બધા માણસોમાં 2 મણ પેડા ક્યાં થાય? મહારાજ કે 10 મણ લઈ આવો. લઈ આવ્યા 10 મણ પેડા. મહારાજ બધાને સંતોષીને બધાને પેડાનું ફરાળ કરાવ્યું. પછી બધા ઉપડો. મહારાજ તમને મૂકીને જવાની ઈચ્છા નથી થતી કે ના સુરત જાઓ તમે, ભરૂચ જાઓ. ત્યારે એ સુધી બ્રિટિશ સરકાર પહોંચી હતી સુરત સુધી. વડોદરામાં ખાલી રાજ મોટું હતું એટલે કબજે નહોતું કર્યું પણ એનું ચાલતું હતું ચલણ. એ બધાને ક્યાં મોકલા? કાઠીને પાર્ષદોને બધાને રાખ્યા પોતા પાસે. અને કાંકરિયાથી આવ્યા તો છતાં કે હાલો પાછા કાંકરિયા નાવા જઈએ તો પાસે જ છે અમદાવાદથી, ખોખરા અમદાવાદ. ત્યાં ગયા કે કાલે યજ્ઞ કર્યો ને આજે નર્મેઘ યજ્ઞ કરવો છે. મહારાજ બોલ્યા માણસ મારવા છે. બધા મોટા સંતો કે મહારાજ તમે તો પ્રતિપાદન નથી કર્યું હિંસાનું. મહારાજ કે અસુરનો નાશ થાય એ કઈ હિંસા નથી, અને જે હિંસામાં એ મરશે એ પાછા સત્સંગમાં આવશે. મારી નજર સામે મરશે. પછી એવો કચર ઘાણ બોલાવી દીધો અમદાવાદ. આ જ સ્વરૂપ છે કે કેવી રીતે અટકે મન. યોગ્ય છે એટલે શું? એની અયોગ્ય ક્રિયામાં એ કાંઈ શુભ ફળ રહેલું છે
એમ સમજીને એને સર્વે સર્વા સમજી યોગ્ય. યોગ્ય એટલે પાકશાકમાં કે આ ઠીક છે એમ નહીં. મહારાજની હરેક ક્રિયામાં દિવ્યતા લાગે એ યોગ્ય છે. આ તો મનુષ્ય દેહ આવ્યો એટલે લાગે નહીં, એટલે આગળ પાળ બાંધી. અક્ષરધામમાં જે સ્વરૂપ છે ને આ તમને જે મળ્યું પ્રત્યક્ષ સ્વરૂપ, એમાં એક રોમ માત્રનો ફેર નથી. એનું તમે ધ્યાન કરો, એની ઉપાસના કરો અને આને ભજશો યોગ છે. આ સંદર્ભમાં બાપાએ સમજાયું કે પરોક્ષ અને પ્રત્યક્ષની વાત, જેટલી પરોક્ષમાં પ્રતીતિ છે એટલી પ્રત્યક્ષમાં નહીં લાવો તો ખામી નહીં ભાંગે. એટલે પરોક્ષ એટલે પરોક્ષ અવતાર પહેલા થઈ ગયા એ નહીં. મહારાજનું જે દિવ્ય સ્વરૂપ, વિશ્વ સ્વરૂપ, ચમત્કારિક સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, અકળિત સ્વરૂપ, અતર્ક સ્વરૂપ, આ જે સ્વરૂપ છે બુદ્ધિમાં ના આવે, મનમાં ના આવે. એને આ તમને અત્યારે મળ્યું છે એ બે એક જ છે. એક સમજશો તો ખામી ભાંગશે. હવે ક્યાં રહી ઓલી પુસ્તકનું પરોક્ષના અવતાર 24 અવતારથી મોટા નહીં. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. અને છાપી નાખ્યા. હવે એનો વિરોધ ન કરીએ અને આ લખાય કે લાખ ચોપડી છાપવા જ મળે તો ગાંડા. રામકૃષ્ણ ફોન આવ્યો કે આપણે એને મને કે શું શું છે એ પેલા તો વખાણ કર્યા ને, કારણ કે વાંચ્યું જ ન હોય ને. બહુ સરસ છે. આપણે કાંઈ કેમ કીધું ભાઈ આવું છે, બાપાના સિદ્ધાંતની વિરુદ્ધ છે કે આપણે એને કહેશું બીજી આવૃત્તિમાં છપાઈને પોપ્યુલર આ થઈ ગઈ છે, પછી બધું બીજી આવૃત્તિની શી જરૂર છે. હવે આ અજ્ઞાન વેર્યું છે એને બધાની ક્યાં એવી ચિંતા હોય લઈ લે, પરોક્ષ પ્રત્યક્ષમાંથી નીકળે જ નહીં. આ એના ઉપર જ વચનામૃત છે. તમે આમાં લાવો એટલે કીધું છે કે યોગ્ય છે, અયોગ્યને કાઢો. આ એક જ યોગ્ય છે. આવું જો થાય તો રહેતા રહેતા એને નિષ્કામપણું આવતું જાય, આજે સમજી જાય. નહીં તો ના આવે. દેહ ધૈર્યો છે અને કોઈ દી નિષ્કામ ન થાય. પણ બુદ્ધિથી નિશ્ચય કર્યો હોય, ભલે ને ચિત્તમાં એ ચોઈતું ન હોય સ્વરૂપ, પણ બુદ્ધિથી નિશ્ચય કર્યો હોય તો બુદ્ધિમાં જ જીવ રહ્યો છે. રહેતા રહેતા અસર થાય. સરળપણે મહારાજને ધામમાં લઈ જવાની તો કેમ ગાવા બધા ડૂચા ક્યાંથી નાખે. ગારા તો ભરી જશે કીધું છે ને, છેવટે ગારો લેશું એમ કીધું છે. છેવટનો વારો ન લેવો હોય તો આ સમજવું જોઈએ. અરે આ સમજી જાય એને જવું છે બે મૂકીને ધામમાં ને એવું બધું ન હોય, ઓલ રાઈટ. આવું તો આવ્યા જ કરશે. મહારાજે કેટલા તપ કર્યા, ભૂલખા રહ્યા, હનુમાનગઢી રોજ જતા. શું જરૂર છે ને? ત્યાં સુધી કે રામ પ્રતાપભાઈને ત્યારેય બીક લાગી ગઈ હતી કે આ ક્યાંક આ સાધુઓ આને છેતરીને નાખે, હારે ને હારે રાખે. લડાઈમાં જાય રામ પ્રતાપભાઈ, અહીંયા હારે લેતા જાય બિંડકમાં. કેવડા હતા મહારાજ ત્યારે. એની બીક હતી કે આ સાધુઓમાં બહુ ફરે છે, કોઈક સાધુ એને ચેલો ન બનાવી. એને ખબર નથી કે આ શું છે, એ કેટલાય સાધુને ચેલા બનાવશે. આ બધા એને ભય હતો ને છતાં એને મા બાપને રવાના કરીને એને ધાર્યું તો એ કર્યું. ભૂલી જાઓ ભગવાન હતા કે આપણે કોઈને ખબર ન પડે. રામ પ્રતાપને ખબર ન પડી તો આપને શું ખબર પડે ભગવાન હતા? સગા ભાઈને ખબર ન પડી, મા બાપને ખબર ન પડી. સ્વરૂપ એવું છે. બધું સહન કર્યું એને. જેમ જેમ એ સહન કરતા ગયા એનું આ વૈભવ છે સત્સંગમાં. બાકી શું કોઈ પ્રયત્ન થાય તો પુરુષ પ્રયત્ન આવું થાય. આ રસના મંદિર ગુણાચરણ સ્વામી 150 વર્ષ પહેલા બોલી ગયા હતા. એ મંદિર તો સોનાના થશે, ખ્યાત છે ને 12 લાખ નહીં. ત્યારની કિંમતમાં આટલા ગણીએ 85 લાખ રૂપિયા તો કેટલું થઈ જાય. વાતોના કિનારે નહીં મળે. એ બધું ચાલ્યું ગયું છે હમણાં. એનું યુગધર્મ પ્રવર્તાવે છે. અત્યારે આ બધું વિસ્તૃત કરાવે જ છે પોતે જ. મહારાજની ઈચ્છા વિરુદ્ધ કાંઈ ન થાય. કોઈ પણ હોય સબરબંધી
કારણ કે એમાં અંતર્યામી તો ઈ જ છે અને એની પ્રેરણા સિવાય કાંઈ ન થાય. એટલે આપણે પક્ષ રાખીએ કે અબજી બાપાવાળા છે કે ડિવાઇન મિશનવાળા છે, વડતાલવાળા છે, એટલે લાગે કે ઓલા લોકો આમ કરે છે. એ ઈર્ષા છે. ધર્મનું મોટામાં મોટું સંકટ ઈર્ષા છે. That is in every human being is part of women and in every lady there is part of man. આ સ્ત્રી તત્વ છે ઈર્ષાનું મૂળ તત્વ. ગમે તેવા સારા હોય પણ ઈર્ષાનું એ આપણું સ્ત્રી તત્વ બોલી રહ્યું છે. એને જ ઈર્ષા વધારે હોય. કાંઈ કરતા કાંઈ બધું આવેલું જતું હોય. એક ત્યાં આવી ગયા કલર ટીવી આવી ગયો કે આપણે કલર લ્યો અને બીજું કઈ પડખે વાળાનું એમને હોતો ન કહેતો કલર ટીવીમાં આવી જાય. આ કઈ એનો સ્વભાવ એવો છે. સ્ત્રી શક્તિનો અર્થ જ એ છે કે ઈર્ષા પ્રધાનનું ત્યાગે ખૂબ રાખે એ જ ઈર્ષા કરે. બધું સહન કરે અને ઈર્ષા બહુ હોય. કાંઈ સહન ન કરે ઈર્ષા વગરના છે એમ નહીં સમજવાનું. ઈર્ષા હોય તો એ મનુષ્યમાં એ જ આવે છે. બીકોઝ વી આર 40% લેડી. યેન યા બે એક જ તત્વમાં થયેલા. એ પહેલા શું હતા? જયારે જીવમાં હતા ત્યારે ઇન્નેત હતું. જન્મા એટલે પછી સ્ત્રી થયા અને પુરુષ થયા. કે દરેક પશુ યોનિમાં પણ સ્ત્રી પુરુષ આ ભેદ છે. અને એમાં અંતર્યામી શક્તિ એ રહ્યા છે પાર્ટમાં. અને તો કોઈ ગુજબની વાત ખાલી ડિસેક્ટ કરી નાખીને કહી દે કે આ છે તો એનો મહિમા સમજાય. એ કાંઈ બધા સમજે નહીં એટલે બધા આવી રીતે મહારાજ કેવું પડે એમાં આમાં કાંઈ ફેર નથી. તોય માયના નહીં, હજી સુધી નથી માનતા. યોગ્ય છે તેની બધી વાત યોગ્ય હોવી જોઈએ ને. તેના શાસ્ત્રો એ જ યોગ્ય હોવા જોઈએ ને. હજી 80% ભાગવત જ વાંચે છે. આને ચોખ્ખું કીધું છે દસમ ને પંચમ બે સ્કંદ ને માન્ય શેખાય છે પણ તોય નથી રહેતું. 11માં હેલા જાય, 3જામાં હેલા જાય. એ ગમે બધું લીલા ચરિત્ર. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. કયા અવતાર થયા છે? આ ભગવાનના અન્વય સ્વરૂપના અવતાર થયા છે. એ બધા નમસ્કાર કરવા. કારણ કે કાંઈક એમાં હશે તે એને અવતારી તત્વ મૂક્યું ને. મનુષ્ય જાતિથી કે પશુ જાતિથી કે જેને સ્વભાવગત દેહ થયેલો છે એનાથી ઊંચા છે. અત્યારે મહારાજના અવતાર એટલે ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી બધા અવતાર. એને નમસ્કાર શું દંડોત કરવા યોગ છે. એને ઓળખાયો તો કોણ ઓળખતું હતું? ઘનશ્યામ પાંડે. મુક્તાનંદ સ્વામી એને થયેલું ન હોત. પૂછ્યું ત્યાં મહારાજ આ બધા ક્યારે આવશે? મહારાજ કે આ તો ગ્રંથો કરવા મેં રાખ્યા છે બ્રહ્માનંદ સ્વામીને અને નિત્યાનંદ સ્વામીને. બ્રહ્માનંદ સ્વામી તો વહેલા આવશે. મૂળજી બ્રહ્મચારી છો દોરાવ્યા વગર આવશે અને ગીતા ભાષ્ય કરશે, વ્યાસ સૂત્રનું લખશે. એ ક્યાંય સત્સંગમાં વંચાતા જ નથી. ગોપાલ સ્વામી ગીતા ભાષ્ય એટલે બહુ વિદ્વતાપૂર્ણ છે. આનું શ્રી હરિ દિગ્વિજય એકવાર તો બધાએ વાંચવું જ જોઈએ. ગુજરાતી ટ્રાન્સલેશન થયું છે, સંસ્કૃત બધાને થોડું આવડે એ થયું છે. કદાચ જેવું તેવું થયું હોય તો એક તો થાય કે આનું છે એટલે વાંચ્યું એટલું તો આપણે મનમાં થાય નહીં. હજી આમાં જ પડ્યા છે બધા. એ આપણે જ્ઞાન દે છે સર્વોપરી છે. વાંચ્યું મેં એમાં લખ્યું છે ફલાણું જવું છું, નાટક બાટક જોવા લીધું કે અત્યારે ટીવી ન જવું જોઈએ એમાં લખ્યું છે ટીવી ન જવું. તો ગુરુકુળમાં બોર્ડ હતું કે માધવપ્રિયદાસ સ્વામીનું આ ટીવી પર સબ ટીવીમાં ક્યાં ક્યાંક છે સાંજ જોજો 6 વાગ્યા. આ જોઈ જાય તો આનો યાદ તો એના કેટલીક વાત થાય. કારણ કે એમાં આ છે જ નહીં ને. એના શું વાત કરી?
ને લગભગ 90% એના છે. ત્યાં બળદિયામાં બધા એના થઈ ગયા છે. આ ટ્રસ્ટી રામકૃષ્ણ બહુ સરસ લેખક. આપણે હવે કહેવા છે મને કે તમારે ત્યાં છોકરાઓ કેટલા છે કે એને એમ કે આ 10-10 રૂપિયા લઈને બધાને દઈ દઉં. એ બધા સમજ છે, તારે જતું એ લઈ લે. બધા લઈ આવ્યા છે, વાંચી લીધી છે. અને આ એમાંથી એક જણાએ મને બતાડ્યું છે કે યુએનઓમાં મેં તો વાંચ્યા વગર તો વખાણ કરો. યુએનઓમાં સ્વામિનારાયણ સરોવર છે, સિદ્ધ થઈ ગયું. બોલો ક્યાં તો બોલ્યો? સુરેન્દ્રનગરનો શાસ્ત્રી બોલ્યો, ઓલા ગુરુકુળ વાળા. એને કીધું કે આ તો મહારાજ યુએનઓમાં થાય તો પાસ થઈ જાય. એટલે યુએનઓમાં પાસ અને પાસ કરી નાખ્યો. ઓલા તો ખાલી ઠરાવ રાખ્યો હતો, વીટો વાપરી નાખવાનો પોતાનો. ઓલા આપે કે ના આપે, આપણે લઈ લીધો વીટો. હા પણ ગજબ છે ને, આ સમજ્યા વગર એમ બોલ્યા કરે. હું તો હવે આ બધા ભરે છે ને બોલું છું એટલે નામ સહિત જ બોલું છું. અત્યારે નહીં તો 10 વર્ષે કામ લાગશે. તો કોણ બોલવાનું જ નથી, પછી કોઈ એવા પેદા જ નથી થવાના. હવે બહુ વાર છે પછી થશે. આને જયારે કરવું છે ઘનશ્યામ પાંડે એ તો કોઈ બોલતું જ નથી. આમ બેઠા રહે છે આમ કરી, કારણ કે સકામ છે. એક પગ ઉભા રહી જાય આમાં ઉભા કરે. શું કરો છો? મન તો ક્યાંય ફરતું હોય. જ્ઞાન માર્ગ લે નહીં તે સિવાય બુદ્ધિ શુદ્ધ થાય જ નહીં. કર્મકાંડમાંથી ઊંચા નથી આવતા. વિમાનમાં પડ્યા રહીએ એના માટે આવતા શુડ બી અપ ટુ ડેટ. અરે અને વળી શ્રીજી મહારાજે વાર્તા કરી છે એક દ્રવ્યાદીપનો લોક. હું એને વાંચતો આ તો સંસ્કાર તો છે. કંટાળો આવી જાય છે વાંચવામાં. એ લેંગ્વેજ પાછી એવી છે. ઓલા બધા સંદર્ભ લે પણ એને સંદર્ભ લીધો છે. ઓલું લખ્યું છે એને 4 ભાગનું નારાયણ સ્વામીનો ગ્રંથ. એમાં જે સંદર્ભ છે એ બરોબર છે. પછી મહારાજ બોલ્યા એ બરોબર છે. પછી પોતે જે ટૂંકી નોંધ લખે છે કે કાઉન્સમાં લખે છે, ઊંચા હોય ને વાળા એટલે ગજબ છે. જ્ઞાન જ દીઠા કરે છે. કોઈ શું સમજે પોતાનું. આખું ગુરુકુળ વાળાનું એક છે કે એ બહુ જ્ઞાની છે એમ માની લે. એની વચનામૃતિ કેસેટ જુઓ કે ભક્તિચિંતામણની કેસેટ જુઓ કે મંજીરા ને કે આ ખોટું જ્ઞાન કેવો છે. જ્યાં કરે છે આડા મકાનો થઈ જાય છે, એને બળી જાય બધું. રસ્તા છે, કોઈ પાસે મોબાઈલ, એક પાસે વાહન. 3 જણા જતા હતા તે દિવસે હું ગયો ને, બીજે દિવસે 3 જણા જવાના હતા. બધા હારે કે ના મારે સુરત રોકાવાનું છે, અમે બીજી વાહનમાં જઈએ છીએ. એ બીજા વાહનમાં 3 વાહન અહીંયા થઈ ગયા. આપણે ટિકિટ લીધી તે આવવા જવાની. બેસી ગયા ઘકડ ભકડ કરતા આવતા. આની ઈર્ષા નથી. કયા રસ્તે ચડી ગયા એ વહેલું મોડું નીકળ્યું તો અમેરિકામાં નીકળ્યું. અત્યારે વિરોધ થયો છે બહુ. કેનો? માધવદાસ પત્રો લખાયા છે, ચોપાને છપાણા છે. આ એટલે બોલું છું કે આમાં ભરાય, એ તો કોઈ બોલશે નહીં. પછી રામકૃષ્ણભાઈએ કીધું મને કે આવું થયું છે. ને કોનો વિરોધ કેનો? ધીરુભાઈ બાબરિયાનો, ગુણાતીતાનંદ સ્વામીના જ્ઞાનવાળાનો. એને ચોખ્ખું કહી દીધું કે માધવપ્રદાસ સ્વામી કથા કરશે એમાં અમે નહીં જઈએ. અલાસ્કા ગયા બોલો, જવાન થઈ જવું બોલો. રીછને એને બધાને લેવું હતું જ્ઞાન. કર્યા કરે છે મારા. આપણે તો અમસ્તા એને પ્રશસ્તિ કરવા કીધું કે એનઆરઆઈ સંત આવી ગયા છે. એનું મોઢું ઓલું થઈ ગયું કે એનઆરઆઈ સંત છે ને ક્યાં સતત મેં પૂછ્યું તો પાછા ક્યારે જવાનો સંકલ્પ છે? અહીં મેં રહેતા જ નથી. આવું બધું બોલ્યું હોય એના પાસે મને ખબર નહીં. આ પાછળ કૌભાંડ થઈ ગયું છે. ને આ તો સારા સંતોમાં છે, ધર્મ નિયમ વાળા છે, એ આવા છે. ઓલા બાકીના કયું ગામ ઓલું ફોટા વાળું ડભોઈ વાળાની વાત નથી. આ તો જી એકદમ ચડાયેલા છે. અને એનેથી જ્ઞાન લેવાનું છે. હલો
શ્રીજી મહારાજ એમ વાર્તા કરી છે એક દ્રવ્યાદિકનો લોભ તથા આ લોભ, દ્રવ્યાદિકનો લોભ માણસથી છૂટતું જ નથી. પરિસ્થિતિ નોખી વાત છે, બધી સાંગોપાંગ પરિસ્થિતિ છે એ જાય છે. અહીં ના આવ્યા અને ત્યાં જઈ આવ્યા. પરમ કૃપાળુ રામકૃષ્ણ પરમહંસની વાત કરું છું. હવે ક્યાં ના કહે છે રિટાયર થઈ જાવ, રિટાયર થઈ એટલા ચેક થાય છે. વૈભવ હોય ત્યાં સુધી ન થવાય. સ્વામિનારાયણ ખાલી કરી નાખે, જેના કામ લેવાનું હોય જાઓ કર્યા કરો. જપ છે ને આવા લોકો દીધે રાખે છે. બોલો જાદવજી 1 લાખ રૂપિયા આપ્યો, બોલો 10 રૂપિયાની 1 લાખ કેટલી ચોપડી થઈ? 10,000 જાદવજી નામ થયું. કંઈક તો કરવું જોઈએ. ઝેર ખાવું જોઈએ, ખાવું હે પછી લગડો બધે ને આત્મજ્ઞાન કેળવો એવો થઈ જશે કે લગડો કોણ છે. વિરોધ કરવો જ જોઈએ. બેઠા રહી કઈ વાંધો નહીં, એ કર્યા કરે તો આપણે એમાં શું ફરક? છતાં જો તો ભડકે તો છે ને માણસ, કઈક હશે આનું. આને બોલ્યો ને એટલે વખાણ કરે એને એમ કે મેં વાંચી લીધું, લે આવ્યો છો આપણે બાપાને ક્યાંક પ્રસિદ્ધ થયું છે. ઓલા લોકો વાત કરી એક પાનું નહીં ખોલ્યું એને વખાણ કરી નાખ્યા કે કેટલા છે તમારા, બધી બધા લઈ લીધી છે. મને એ આપી જાય છે, મારે ખરીદ નથી પડતી, આ લોકો લઈ આવે છે એટલે હું વાંચું. એને બોલી આવ્યો છે કઈ 25,000 એ બી આવ્યો છે. બીજો હાર છે ને વીજળી ઉભા થઈને હાર કરાવતા હતા. એ બધા ક્યાંક સુષુપ્ત અવસ્થામાં એટલા બધા સકામ છે, ત્યાગી થઈ ગયા એને શું પરવા આવ્યો પૈસાની? એ છે જ નહીં ત્યાગી. મહારાજને નામે પોતે અને એ આવ્યું છે કે બધા રાખવા માંડી ગયા છે. ક્યારેક જરૂર પડી જાય તો આપણે જરૂર નથી, ગ્રસ્તો એને બધાને જરૂર છે. મળે મોબાઈલ હાથી આ કઈ એની ટીકા નથી કરતા, પણ એટલા બધા ઓલા બધા જે આમાં મરાડા હતા ને ખોખરા અમદાવાદમાં, અને એ બધા આવી ગયા પાછા. કારણ કે મહારાજે કીધું છે કે મારી દ્રષ્ટિ સામે મરશે એટલે માનવ મેઘ યજ્ઞ કરું છું, અશ્વમેઘ નહીં, માનવ મેઘ મરાવી નાખવા. શું કામ કે આ તો આપણે કરાય ને ના પાડવું કે એની મારી હાજરીમાં હિંસા થશે, એનો સત્સંગમાં પાછો જન્મ થશે. આવી ગયા છે બધા. ઓલું બધી વૃત્તિ નથી ગઈ હજી, અનંત કાળની વૃત્તિ છે એ ગઈ નથી. આ રૂપે આમ કરે છે, આ ફેક્ટ છે, આમાં કાંઈ આગુ પાછું કરવાની જરૂર નથી. મારા શબ્દો પાછા ખેંચું છું એવું તો આપણે થાય જ નહીં કોઈ દિવસ કે હા બોલ્યું ચાલ્યું માફ કરજો ને એવું તો કાંઈ નહીં. કાંઈક રહી ગયું હોય તો પૂછજો તો પાછું કહીશ. માફ કરવાની વાત જ નથી. એ જ આવ્યા છે બધા, એનાથી જ વધે. કારણ કે જેમ જેમ ઓલી તમારી સકામ વૃત્તિ હોય એમ એમ ક્રિએટિવિટી વધે. લો છે એનાથી જેમ જેમ સકામ શક્તિ એમ એમ ક્રિએટિવિટી વધે. આ ક્રિએટિવ છે બધા. આ કાયદો છો, આ હું નથી કહેતો, ઘણા વખતથી શોધાયેલો છે. યુ મસ્ટ હેવ સમ એમ, and aim is always going with desire. જેમ ડિઝાયર હોય એમ ક્રિએટિવિટી વધુ આવે, એમ સાયન્ટિસ્ટો કહી ગયા છે. આ બધા ક્રિએટિવ જ છે. આ રચના કરી નાખે છે. કયો પથ્થર હોય? જયપુરના પથ્થર પિંક મંદિર. હા પિંક તમે પિંક પહેરતા નથી, લાલ ચટાક પહેરો છો. મહારાજે તો હોળીની રમત ની બધી કરવાની ના પાડી, થાક ગાવાની ના પાડી, તમે કરતા નહીં આવું. અને ગુલાલ એ રંગ છે, એ છાંટવો, પાણીથી ન કરવું. ગુલાલ છે એ એક નિર્ગુણ રંગ છે, ભગવો, એનાથી રમજો. આવી બધી હોળીમાં કન્ડિશન રાખી હતી મહારાજે. અરે ચાલો. તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવાની આસક્તિ તથા દેહાભિમાન
તથા કુસંગીમાં હેત ક્યાં મહારાજે ઓલું કર્યું, આખા સ્વરૂપનું નિરૂપણ કર્યું અને એમાંથી પાછા એકદમ સ્થળાંતર થઈ ગયો, વિષય જ બદલાઈ ગયો. એટલે સંપાદન ટાણે 2-3 વચનામૃતનું એક કર્યું છે. આ કઈ આપણી બુદ્ધિ લડાવી હોય કે ન હોય એટલું વિચારવું જોઈએ, કારણ કે આ તો સાવ એકદમ વિષયાંતર થઈ ગયો. આને એને આગલા ફકરાને કાંઈ લાગે વળગે જ નહીં. હલો, દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ 6 વાના જેને હોય. ગુરુ હતા અને ખૂબ સેવા કરી શિષ્ય. પછી ગુરુએ રાજી થયા એના ઉપર. એક કૂતરું આવ્યું, એ એના ચેલા જેવી બધી સેવા કર્યા કરે, ગુરુની ચોકી કરે, સુવે નહીં, બે ખાઈ લે, પૂછડી પટપટાવતો ઉભો રહી જાય. ગુરુને દયા આવી ગઈ, ઓહો પશુઓનીમાં છે પણ મારો કેટલો ખ્યાલ રાખે છે, હાલો એને મજબૂત કરે છે. સાંભર બનાવી નાખ્યો સિંહ. સિંહનો ખોરાક તો બધું માંડો મારવા, એમ કરતા કરતા છૂટો રહી જાય તો મનુષ્યને મારવા માંડી ગયો. એક દિન મનુષ્ય મળ્યું તો ગુરુ ઉપર ચડી બેઠો. એક ગુરુ જો કે આને મેં ક્યાં આટલી બધી શક્તિ આપી, થઈ જા પાછું કૂતરો, એટલે પાછો શ્વાનનો શ્વાન થઈ ગયો. એમ આ ગુરુ સહન કરે છે બધું, પાછા ઠેકાણે પાડી દેવાય છે. પાંડે આ એક મહારાજની અકડેક લીલા કરાઈ જાય ને એ કોઈને કરવા જ ન દે, કારણ કે એનું બધું છે એ ટાઈમ બાઉન્ડ છે, કાળ સાપેક્ષ છે. મહારાજનું કયા કાળમાં કેવું કરવું એ કરે છે, કયા કાળમાં કેવું ન કરવું ગમે તે કરે. આવું શું કામ છે, એ જ કરે, એ જ માયા છે. ક્ષર અક્ષરથી પર રહીને ક્ષરમાં જે ધમાલ કરે છે એટલે અક્ષરમાં નથી કરતા. આમ કહેવાય ક્ષર અક્ષરથી પર છે ભલે. ને અહીં જે છે ધમાલ, હુ ઇઝ ડુઇંગ ઇટ? બધી રીતે ઓલ એંગલ્સ મહારાજને જોશું તો પછી એની દિવ્યતા ખબર પડશે કે મારો કોઈ કમાલ છે ને. એને જ સિંહ બનાવ્યા, એને જ પાછા કૂતરા બનાવી નાખ્યા. એટલે હેત થયું ત્યારે ને એ ગુરુને એ સેવા કરતું હતું ત્યારે હેત થયું ને. એટલે મહારાજે કીધું છે કે સેવક એવો રાખવો જોઈએ કે જેમાં બંધન ન થાય. બોલ્યા વ્યવહાર હેત ન રખાય, આ બંધનમાં આવી ગયા, પોતાને જ નુકસાન થયું, એના જ નોખા પડ્યા ને. એ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય એને એવા સ્વભાવ હોય તો ટાળવા, ને નિવૃત્તિ પર થવું, ને બરોબરિયાની સોબત ન રાખવી, ને દેહાભિમાન રહિત ને વૈરાગ્યયુક્ત, ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મત વચનમાં ફેર પડ્યો હોય તે માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવું, ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું, એ વિષયના સંબંધથી તો છેટે રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવું નહીં. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો થા રહે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. બોલો, સિદ્ધાંત કીધો છે મહારાજે. ચાલો, ઇતિ વચનામૃતમ ગઢડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત. સહજાનંદ સ્વામી મહારાજ. હરે